આજકાલ ઇન્ડિયામાં ઘણી સ્ત્રીઓ પતિ વગર સિંગલ મધરહુડ આઈવીએફ પદ્ધતિથી પ્રાપ્ત કરી રહી છે અને એ લીગલ છે. આપણે યાદ કરીએ કેટલીક એવી સિંગલ મધરને, એમાં સૌથી પહેલું જાણીતું નામ આવશે સિરિયલ પ્રોડ્યુસર અને ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપૂરનું, કે જે 43 વર્ષે એમના ફ્રોઝન કરેલા એગ્સમાંથી સરોગસી અને આઈવીએફ ટ્રીટમેન્ટ દ્વારા સિંગલ મધર બની. આ જ રીતે કલકત્તાના ફેમસ ફિલ્મ મેકર આનંદિતા સર્વાધિકારી એ પણ એમની 35 થી 40 વર્ષની ઉંમરે એમના ખુદના એગ્સ અને ડોનર સ્પર્મ્સથી આઈવીએફ પદ્ધતિથી માતા બન્યા. અને એક હમણાં તાજેતરમાં જ બિહારના જાણીતા લોક ગાયિકા દેવી એ પણ એક પુત્રની મમ્મી સિંગલ મધર તરીકે બન્યા છે. આપણે સુરતની જ વાત કરીએ તો થોડા વર્ષો પહેલા ડિમ્પલબેન દેસાઈ, એક એન્જિનિયર છે વ્યવસાયે, એ પણ સિંગલ મધર બન્યા હતા, કારણ કે લગ્ન ન થયા પરંતુ એમની ફેમિલી ચાલુ રાખવું હતું અને એક બહેના જ હતી પરિવારમાં, તો એ લોકો બંને બહેનોએ ડિસાઈડ કર્યું અને પછી ડિમ્પલબેન જોડવા બાળકના મમ્મી બન્યા. અને હમણાં જ તાજેતરમાં જ જાણીતા કવિયત્રી અને લેખિકા એશા દાદાવાલા પણ એમના ટ્વિન બચ્ચાઓની મમ્મી એક સિંગલ મધર તરીકે બનવા જઈ રહ્યા છે. આ ઉપરાંત કેટલીય નોન સેલિબ્રિટી મહિલાઓ પણ સિંગલ મધર બની છે અને જેના કિસ્સાઓ યુટ્યુબ પર અથવા તો ટેડેક્સ ટોકમાં અવેલેબલ છે. તો આજે મારે વાત કરવી છે કે આઈવીએફ એક્સપર્ટ તરીકે કે સિંગલ વુમન આઈવીએફ પદ્ધતિથી સિંગલ મધર કેવી રીતે બને છે. તો એને માટે જ્યારે પણ આ વુમન અમારી પાસે આવે છે ત્યારે એના થોડા બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે, હોર્મોન્સના ટેસ્ટ કરવામાં આવે છે અને ફિટ હોય તો પછી પીરિયડના સેકન્ડ ડેથી એને 10 થી 12 દિવસ માટે હોર્મોન્સના ઇન્જેક્શન આપીને એમની ઓવરીઝ ઉત્તેજિત કરવામાં આવે છે વધારે એગ્સ બને એના માટે. પછી એક માઇનર એનેસ્થેસિયાથી નાની પ્રોસિજરથી, જેને ઓસાઇટ રિટ્રીવલ કહેવાય છે, તો એ દ્વારા અમે સ્ત્રી બીજ એ બહેનના શરીરમાંથી બહાર કાઢીએ છીએ અને રજિસ્ટર્ડ સ્પર્મ બેંકમાંથી એમણે આપેલા ક્રાઇટેરિયા પ્રમાણે અમે સ્પર્મ સિલેક્ટ કરીએ છીએ અને એ સ્પર્મ્સ અને એ બહેનના સ્ત્રી બીજ લેબોરેટરીમાં ઇક્સી પદ્ધતિથી ફલિત કરવામાં આવે છે, એના એમ્બ્રિયોઝ બનાવવામાં આવે છે અને પછી આ રીતે રેડી કરેલા એમ્બ્રિયોઝ જ્યારે એ સ્ત્રીની ગર્ભાશયની અંદરની લાઇનિંગ રેડી હોય એ દિવસે 1 અથવા તો 2 એમ્બ્રિયોઝ એની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે અને 14 દિવસ પછી અમને રિઝલ્ટ ખબર પડે છે કે આ બેન પ્રેગ્નન્ટ છે કે નહીં. ભારતમાં સિંગલ મધર માટેનો કાયદો શું કહે છે? કોઈ પણ ઇન્ડિયન સ્ત્રી જે 21 થી 50 વર્ષની છે તે આ માતા બની શકે છે, ભલે ને એ એકલી હોય, એટલે કે સિંગલ હોય, અનમેરિડ હોય, ડિવોર્સી હોય કે વિડો હોય. અધિકૃત સ્પર્મ બેંકમાંથી સ્પર્મ્સ લેવામાં આવે છે. સ્પર્મ ડોનરની આઈડેન્ટિટી તદ્દન જ કોન્ફિડેન્શિયલ રાખવામાં આવે છે. આ રીતે જન્મેલા બાળક પર માતૃત્વનો એકમાત્ર હક આ સિંગલ મધરનો જ હોય છે. ડોનર પિતાનો આમાં કોઈ જાતનો રાઈટ હોતો નથી. તો એટલું ધ્યાનમાં રાખો કે આજની સ્ત્રી માટે માતા બનવા માટે મરાઇટલ સ્ટેટસ અગત્યનું નથી, પરંતુ સિંગલ મધર બનવું હોય તો એની ઈચ્છા અને એની હિંમતને આપણે માન આપવું જોઈએ. ભલે ને સ્ત્રી પરિણીત હોય કે અપરિણીત હોય, વિડો હોય, ત્યક્તા હોય, દરેક બહેનને માતા બનવાનો સંપૂર્ણ અધિકાર છે. અને જ્યારે પણ એ આ સિંગલ મધરહુડ ઓપ્ટ કરે છે તો એને વિવાદનો વિષય ન બનાવવો જોઈએ. કેમ એકલી એમ પૂછવાને બદલે કેટલી હિંમતવાળી એમ કહીને બિરદાવવી જોઈએ.